એવું તમને કીધું કોને પણ? અરે મેં સાંભળ્યું છે ભાઈ, ને બધા ન્યૂઝ ઉપર ચાલે છે ભાઈ. બરાબર હે બરોબર. તમે આતા તમે કોઈ પણ હુમલો કરાવો, તમે હાથ પગ ભાગી નાખો, મતલબ તમે સમજો શું તમે જાતે? તમે વાત જ નથી ભાઈ, તમે બંધારણની વિરુદ્ધમાં આપણે સ્પષ્ટતા પછી કરશું નિરાંતે. તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો બગદાણાના સરપંચ નવનીતભાઈ ઉપર જે હુમલો થયો ત્યારબાદ હવે મિત્રો વાત કરવામાં આવે તો શૈલેષ મેર રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ વિશ્વ કોળી ઠાકોર સમાજ એકતા મહાસંઘના જે મિત્રો એક યુવા ગણાય યુવા અધ્યક્ષ શૈલેષભાઈ મેર કે જેમને તરત જ મિત્રો ફોન કર્યો માયાભાઈ આહિરના દીકરાને, અને માયાભાઈ આહિરના દીકરાને ફોન કરીને આડે હાથે લીધા કે શું માયાભાઈ આહિરે તમને આવા સંસ્કારો દીધા? શું કોઈને મારવાના સંસ્કારો દીધા? અલા મારા માયાભાઈ આહિર તો તમને ખબર હશે કે કેવા સારા સારા ડાયરાઓ કરે, અને એ કઈ રીતે આવા સંસ્કારો આપી શકે? મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો શૈલેષ મેર રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ વિશ્વ કોળી ઠાકોર સમાજના એક મહાસંઘ તરીકે અને અધ્યક્ષ તરીકે ઓળખાતા એવા શૈલેષભાઈ મેર કે જેમને મિત્રો જયરાજભાઈ આતાને ફોન કર્યો, જયરાજભાઈને ફોન કરી એમની સાથે વાતચીત કરી કે કોઈ પણ બંધારણમાં એવું નથી લખવામાં આવ્યું કે તમે કોઈની ઉપર હુમલો કરો, તમે કઈ રીતે કાયદા અને કાનૂનની વિરુદ્ધ જઈ શકો? તો કોળી સમાજ ઉપર જે તમે આ હુમલો કર્યો એનો બદલો અમે લઈશું, એટલું જ નહીં પરંતુ તમે આ ખોટું કામ કર્યું, અને હવે બીજી વાર કોઈ કોળી સમાજ ઉપર આવું મતલબ કે હુમલો ન કરે એને ખાસ ધ્યાનમાં રાખી અને આ વખતે કડકમાં કડક કરવાનું છે ભાઈ, એવું ચોખ્ખે ચોખ્ખી એમની સમજ કહી રહી છે.